ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भाष्यમાં अन्नमयादिभ्यः आनन्दमयान्तेभ्यः आत्मभ्यः अभ्यन्तरतमं ब्रह्मविद्यया प्रत्यगात्मत्वेन दिदर्शयिषु शास्त्रम् अविद्याकृतपञ्चकोश अपनयनेन अनेकतुषकोद्रववितुषीकरणेन एव तदन्तर्गततण्डुलान् प्रस्तौति तस्माद्वा एतस्माद् अन्नरसमयात् इत्यादि। તમે જો બીજો અનુવાક જુઓ તો એની અંદર બીજો અનુવાક આવો છે, હું જસ્ટ ચેન્ટ કરું છું. તસ્માદ્વા એતસ્માદન્નરસમયાત અન્યોન્તર આત્મા પ્રાણમયઃ તેનૈષ પૂર્ણઃ સવાયેષ પુરુષવિધ એવ તસ્ય પુરુષવિધતાम् અન્વયં પુરુષવિદઃ તસ્ય પ્રાણ એવ શિરઃ વ્યાનો દક્ષિણઃ પક્ષઃ અપાન ઉત્તરઃ પક્ષઃ આકાશ આત્મા પૃથિવી પુચ્છં પ્રતિષ્ઠા તદપ્યેષ શ્લોકો ભવતિ. આ જે સેક્શન છે અત્યારે ભાષ્યકાર આના ઉપર એના ઉપર ભાષ્ય જે છે અત્યારે એ જોઈ રહ્યા છીએ આપણે. એટલે અન્નમયાદિભ્ય આનંદમયાંતેભ્ય. અહીંયા જે આ એક પ્રક્રિયા અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ પ્રક્રિયાનો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે ભૂલ સુધારવી છે. મનુષ્યમાં જે જન્મે છે એક આ ભૂલ લઈને જન્મે છે, એ ભૂલ સુધારવા માટે આ પ્રક્રિયા આપે છે, જેથી ભૂલ સુધરી જાય. ભૂલ બે પ્રકારની હોય છે, આપણે ગઈ વખતે જોયું હતું. એક છે વ્યક્તિગત સ્તરે કોઈ ભૂલ થવી, અધ્યાસ થવો. દાખલા તરીકે આપણે વાત થઈ હતી કે પાણીનો પાઇપ પડ્યો હોય અને વહેલી સવારે ચાલવા નીકળ્યા હોય ગાર્ડનની અંદર, પબ્લિક ગાર્ડનના લોકો ચાલવા જાય છે, પેલો પાણીનો પાઇપનો ટુકડો પડ્યો હોય ને એને સાપ જેવો દેખાય. એટલે આ વસ્તુ શક્ય છે. અને આવી ભૂલ છે ને હંમેશા સંધ્યા સમયમાં જ થતી હોય છે. સંધ્યા સમય એટલે શું? સંધ્યા સમય એટલે વહેલી સવારનો સમય કે જ્યારે પૂરો સૂર્યનો ઉદય ન થયો હોય અને પૂરેપૂરો અંધકાર મતલબ ગયો પણ ન હોય, એવા સમયમાં જ ભૂલ થતી હોય છે. એટલે મનુષ્ય માટે, મનુષ્યના જીવનમાં જે બધી મુશ્કેલીઓ છે એનું કારણ આ ખરેખર તો સંધ્યા છે. એટલા માટે સંધ્યા સમયે આપણે ભગવાનનું નામ લેતા હોઈએ છીએ. આ એ જ કારણ છે. એવું કહેવાય છે કે સંધ્યા સમયે આ બધા જે હોય છે ને, બધા રાક્ષસો ને પિશાચો ને બધા બહુ એક્ટિવ હોય છે. એટલે તમે જુઓ બંને સંધ્યા સમય, વહેલી સવારની સંધ્યા અને સાંજના સંધ્યા જે છે એ સમયમાં આપણે ભગવાનનું નામ લેતા હોઈએ છીએ. સવારે સૂર્યનો ઉદય ન થયો હોય ને અંધકાર પૂરો હજુ ગયો ન હોય,
પૂરેપૂરો અજવાળો નહીં, પૂરેપૂરો અંધવારું નહીં, એવા સમયમાં ઉઠીને સ્નાન કરીને ભગવાનનું નામ, અને એવી રીતે સાંજે પણ સંધ્યા સમયમાં. અને હંમેશા કહેવામાં આવે ગર્ભિણી સ્ત્રીઓ જે હોય એ લોકોએ આવા સમયે બહાર ન નીકળવું જોઈએ. આ બધું છે આપણા સંસ્કારોમાં પ્રમાણે. એટલે અહીંયા પણ આજુ મનુષ્યની ભૂલનું કારણ સંધ્યા છે. હા, પૂરેપૂરું અજ્ઞાન હોય પોતાના વિશેનું તો કોઈ મુશ્કેલી નથી. ચાલો હવે અત્યારે તો પહેલી વાત કરીએ આપણે આ રજ્જુ પરના પેલા પાણીના હોઝ પરની નો જે દેખાય છે પાણીના હોઝની જગ્યાએ સાપ, એ પૂરેપૂરું અજવાળું હોત, તડકો સૂર્યનો નીકળ્યો, તમે ચાલવા ગયા હોત ગાર્ડનમાં તો કંઈ તમે પાણીનો પાઇપ જ જોયો હોત. પૂરેપૂરો અંધકાર હોત તો એ કશું ન દેખાયું હોત, તો પગ જ મૂકી દીધો હોત. પણ પૂરો અંધકારે નથી ને પૂરું અજવાળું એ નથી. એ સમયે એકને બદલે બીજું જોવાનું, અને એમાંથી પછી તકલીફ ઊભી થાય ને, ચીસાચીસ થઈ જાય. હા, સાપ આ બહુ મોટો સાપ, પછી પાણીની પાઇપ જાડી હોય, હા તો બહુ જાડો સાપ છે, અજગર છે કે શું છે, ફલાણું ઢીકણું. અને તેથી કંઈ આનંદ ન થાય, આનંદની ચીચિયારીઓ ન પડે, એ ભયની ચીચિયારીઓ પડે. એટલે આ સંધ્યાનો સમય આવો ગણવામાં આવે છે. બહારનો સંધ્યા કે અહીંયા મનની અંદર આ પ્રકારનું એ આપણે જોવાના છીએ. અધ્યાસ અહીંયા વ્યક્તિગત આત્મા પરનો અધ્યાસ પણ માટે પણ આ સંધ્યા જ જવાબદાર છે. ચાલો એની એટલે અહીંયા પહેલી તો આ ભૂલ કે તમે વ્યક્તિગત સ્તરની કહેવાય. આ ભૂલ બધા ન કરે. કેટલાકને ખ્યાલ છે કે અહીંયા તો પાણી છાંટતા હોય છે માળીઓ રાત, કે મેં ગઈકાલે સાંજે જ જોયું તો એ પાણી છાંટતો હતો, ના પાણી પાઇપનો ટુકડો અહીં પડેલો હતો. એ ન કરે. પણ પહેલી વાર કોઈ ચાલવા આવ્યું હોય અથવા સવારે જ ચાલવા આવતું હોય, દિવસ દરમિયાન કદી એ ગાર્ડનમાં આવતું ન હોય, તો એને આ થઈ શકે ભૂલ. અને આવી બધી આપણે એને અતસ્મિન તદબુદ્ધિ કહેવામાં આવે છે. એટલે એકની જગ્યાએ બીજું જોવું, એ વ્યક્તિગત ભૂલ આવી હોઈ શકે. બીજી ભૂલ છે સાર્વત્રિક ભૂલ, યુનિવર્સલ એરર. પહેલી મેં બતાવી ઇન્ડિવિજ્યુઅલ, અને આ પણ વાસ્તવની અંદર થઈ શકે છે. અને એ ભૂલ ચાલુ જ રહે, એ જાય નહીં. પેલામાં તો શું છે, કદાચ સુધારી ન લો તોય કદાચ હવે પછી સમજી જાઓ તમે કે આ ના હોય, અહીંયા તો હવે પાણી છાંટતા અહીંયા કંઈથી અજગર આવે, આમને તેમને ફલાણું ઢીકણું. અને બીજે દિવસે ચાલવા ગયો કદાચ તમે પાણીનો પાઇપ જ જુઓ, હા પાણીના પાઇપ તરીકે જ લો, ભલે જ તમે ગયા હો સંધ્યા સમયે તોય કે ના ના અહીંયા ના જ હોય, આ તો પાણીનો પાઇપ જ છે. એટલે વાસ્તવની અંદર એ તો એ વસ્તુને તમે કોઈ તમને બતાવે કે ન બતાવે, તમે કદાચ જુદી રીતે એ વસ્તુ જોઈ લો. પરંતુ આ જે ભૂલ છે એ સાર્વત્રિક ભૂલ મનુષ્ય જન્મે ત્યારથી કરે છે. એ ભૂલ તો સુધારો તો જ, નહીં તો જન્મો જન્મ ચાલુ રહે. અને એ કઈ છે, એને અવિચાર સિદ્ધ કહેવામાં આવે છે આવી ભૂલ. એટલે વિચાર વગર, ઇન્ક્વાયરી, એનાલિસિસ, વિશ્લેષણ વગર એ ન જાય એમ. અને એ શેમાંથી જન્મેલી છે? અજ્ઞાનમાંથી જ જન્મે ને. ભૂલ શેમાંથી જન્મે? અજ્ઞાનમાંથી. અજ્ઞાન શાનું પણ? જગત વિશેનું જ્ઞાન, અજ્ઞાન અને આત્મા વિશેનું જ્ઞાન, બંને છે. એટલે આપણું જે અજ્ઞાન છે ને એ અજ્ઞાન મૂળભૂત આપણે કહીએ ખરા આત્મ અજ્ઞાન, પણ એ જગત વિશેનું અજ્ઞાન જ છે, કારણ કે જગત આત્મા છે માટે. એટલે જગતને જગતના રૂપમાં જોવું એ પણ ભૂલ જ છે. તો જગતને જગતના રૂપમાં જોવું ભૂલ ના કહેવાય. જગતને જગતના રૂપમાં જોવું એ તો વાસ્તવમાં જ્ઞાન કહેવાય. તમે રજ્જુને રજ્જુ રૂપમાં જુઓ તો એ કંઈ ભૂલ થોડી કહેવાય. રજ્જુને સાપના રૂપમાં જુઓ તો ભૂલ કહેવાય. આ પણ જગત નથી ને. જગત બ્રહ્મ છે, તમે જગત કહો છો. તમે ને હું જગત કહીએ છીએ. સર્જાયું જગત, આમ તેમ ફલાણામાંથી આવ્યું ને ટકશે ને એનો પ્રલય થશે ને, એટલે તમે તો જગતને જ સત્ય માનો છો. ખરેખર જગત નથી, એ વાસ્તવમાં આત્મા જ છે. એટલે અહીંયા તમે તમારી જાતને જીવ માનો અને જગતને જગત માનો, તો વાસ્તવની અંદર એક જ આત્માની આ બંને અભિવ્યક્તિ છે, જીવ જગત બંને. એ નહીં ખબર હોવાને કારણે આવી ભૂલ થતી હોય છે. પોતાને આ જીવ કહેવો અને આ બાહ્ય જે જગત છે એને જગત કહેવું. એનીવે, એટલે આ સાર્વત્રિક ભૂલ છે જે વાસ્તવમાં આત્મવિશ્લેષણ, આત્મવિચાર જેને કહીએ છીએ આપણે, એનાથી જાય.
એટલે સંસાર જે છે બધો જીવ અર્થાત આ બધી મર્યાદાઓ વગેરે જે છે એ કેવી છે? અવિચાર સિદ્ધ કહેવાયું. અવિચાર સિદ્ધ છે. અવિચારમાંથી ઉત્પન્ન થાય. વિચાર નથી કર્યો માટે ઉત્પન્ન થઈ. અને પછી તો હવે બાહ્ય વિષયનું જ્ઞાન, બાહ્ય વિષયક અજ્ઞાન જે છે, જગતને દાખલા તરીકે તમે જગતના રૂપમાં જ કહો તો એના વિશેનું અજ્ઞાન છે એ તો તમે જાણે કે આ ઇન્દ્રિયો વગેરેથી દૂર, ઇન્દ્રિયોને મન વગેરેથી તમે પ્રત્યક્ષ અને અનુમાન વગેરેથી તમે એનું થોડું ઘણું જાણો જગતને. પણ આત્મા વિશેનું અજ્ઞાન તો ચાલુ જ રહે. ભલે જગતને જગતના રૂપમાં જોઈએ, ચાલો એને આપણે કહીએ કે ના એ વસ્તુને યોગ્ય ગણીએ અત્યારે ટેમ્પરરી, તો પણ એ જગત વિશેનું અજ્ઞાન તો થોડું થોડું જાય જીવન દરમિયાન. પરંતુ આત્મ વિશેનું અજ્ઞાન તો એવું છે. જે જાણનારો જે છે, જગતને જોનારો, જાણનારો, બરાબર, જગતમાં વ્યવહાર કરનારો કોણ છે એ ખબર હોતી નથી. એટલે આ જે પ્રમાતા જે છે ને, એ પ્રમાતાને પોતાના વિશેની કેટલીક માહિતી નથી. એટલે અને એ માહિતી નથી એવી પણ એની પાસે એને ખબર નથી કે હું ખરેખર મારા વિશેનું મને અજ્ઞાન રહેલું છે. અર્થાત હું મારી જાતને પ્રમાતા કહું છું, પણ એ વાસ્તવિકતા નથી, કંઈક બીજું વધારે છે ખરું એવી એને ક્લુ પણ નથી. અને એટલે એ વાસ્તવમાં એ ભૂલ સુધારવાનો પ્રયત્ન નથી કરતો, પોતાના વિશે પોતાને જાણવાનો પ્રયત્ન નથી કરતો. એનીવે, એટલે અને આ જે જગત અને જે એની પાસે જ્ઞાનના સાધનો જેને આપવામાં આવ્યા છે એનાથી જગતને જાણી શકે છે, પણ પોતાને તો ન જ જાણી શકે. એટલે એને મન આપ્યું છે, ભગવાને ઇન્દ્રિયો આપી છે, એનાથી જગત વિશેનું જે અજ્ઞાન છે લઈને જે જન્મ્યો છે એ ધીરે ધીરે થોડું થોડું જાય. જેમ જેમ ભણતો જાય કે ન ભણતો જાય, એને વ્યવહાર કરતો જાય, એમ ખબર પડતી જાય આ ગાય છે, ના પેલું છે, ના ફલાણું છે, ઢીકણું છે, એ બધી ખબર પડે. પરંતુ પોતાના વિશેનું અજ્ઞાન, જે પોતે જાણનારો છે આ જગતને, એ જાણનારો ખરેખર જાણનારો છે કે પછી કે એમાં કંઈ વધારે કશું છે, એ માહિતી એ કદી એ જાણી નથી શકતો, અથવા જાણતો નથી. એટલે વાસ્તવની અંદર આમ અને જગત વિશેનું અજ્ઞાન તો થોડું થોડું આ રીતે દાખલા તરીકે જાય, પરંતુ પોતાના વિશેનું અજ્ઞાન તો જે છે ચાલુ જ રહેતું હોય છે. અને પોતાના વિશેનું જે અજ્ઞાન છે એમાંથી પોતાના વિશેનો નિર્ણય પણ જન્મે છે. અજ્ઞાનમાંથી જન્મેલો પોતાના વિશેનો નિર્ણય, અને એને કારણે એને આપણે કહીએ છીએ ગૂંચવાડો. આત્મ વિષયક ગૂંચવાડો છે, કન્ફ્યુઝન કહીએ ને આપણે, એવો ગૂંચવાડો છે પોતાના વિશેનો. કારણ કે અજ્ઞાન રહેલું જ છે અને પોતાના વિશેનો નિર્ણય તો થવાનો જ છે. આત્મ સભાન છે, સભાનતા હોય ત્યાં વસ્તુનો નિર્ણય થાય જ. જગતની સભાનતા હોય તો જગતનો નિર્ણય કરીએ છીએ, પોતાના વિશેની સભાનતા હોય તો પોતાના વિશે નિર્ણય કરીએ. પણ પોતાના વિશેનું અજ્ઞાન હોવાને કારણે પોતાના વિશેનો નિર્ણય ખોટો હોય અને એને કારણે પોતાના વિશેની યોગ્ય સમજ એનામાં નથી. અને આ બીજી વ્યક્તિ જે છે એ પણ વાસ્તવની અંદર આપણા વિશે જે અભિપ્રાય ધરાવે એ અભિપ્રાય આપણે સત્ય જ માની લેતા હોઈએ છીએ. કારણ કે આપણે આપણા વિશેનો અભિપ્રાય જે આપીએ છીએ એવો જ અભિપ્રાય બીજા કોઈ આપે. અર્થાત છેવટે બધું દેહમન બુદ્ધિને જ આત્મા કહેનારું, એમ એ કહેવાનો આશય છે. અને માટે વાસ્તવમાં આપણને નોર્મલ લાગે બિલકુલ. એ જે વ્યક્તિ આપણા વિશે નિર્ણય આપે છે એ પણ એટલો જ કન્ફ્યુઝ છે પોતાના વિશે. અને માટે એ જાણે કે હું મારી જાત વિશે કન્ફ્યુઝ છું અને બીજા એ કન્ફ્યુઝ છે. માટે આપણે બધા એક સરખા જ દેખાઈએ, એક સરખા જ દેખાય. કોઈ ગાડાની હોસ્પિટલમાં એક ગાડો બીજાને ગાડો ન કહે, એના જેવી વસ્તુ છે. આ સમજવાની વસ્તુ છે. ગાડાની હોસ્પિટલમાં એક વડાપ્રધાન છે ને, એક ગાડાની હોસ્પિટલમાં ગયા, મુલાકાત લીધી હમણે, અને પૂછ્યું એટલે બધા ક્યાં બધી પૃચ્છા કરતા હશે. એમાંથી એક ગાડાએ પછી અમને પ્રશ્ન કર્યો, વડાપ્રધાનને, તમે કોણ છો? તે કે હું આ દેશનો વડાપ્રધાન છું ને આ તમારા બધાની મુલાકાત લેવા આવ્યો છું. તે કે હું આ હોસ્પિટલમાં આવ્યો ને ત્યારે હું આવો જ મારા વિશેનો નિર્ણય હતો, પણ એટલે વાસ્તવની અંદર એ હવે બદલાઈ ગયો છે. એટલે તમે પણ વાસ્તવની અંદર એ તમારો વિષયનો નિર્ણય છે તે બદલાઈ જશે એમ કહ્યું એને. એટલે આવું સ્વીકારે જ નહીં. એટલે ગાડાની હોસ્પિટલમાં કોઈ આવો નોર્મલ પર્સન આવે એ ઉપરથી ગાંડો ગણાય. ગાંડાને નોર્મલ કે, સમજો. ગાંડો જે આવો નોર્મલ પર્સન હોય એને ગાંડો કે, સમજો. એબનોર્મલ બીજા
અને માટે સમજાય છે કે નથી સમજાતું તમને લોકોને ખ્યાલ નથી મને, પણ ગાડાને નોર્મલ કે અને એ દ્રષ્ટિએ જગતની અંદર પોતે જ મારો ગૂંચવાડો છે મારા વિશે, બીજાને પણ એના વિશેનો ગૂંચવાડો છે. માટે એ કંઈ પણ બોલે, કોઈ પણ નિર્ણય આપે તો આપણે એ વસ્તુને યોગ્ય ગણીએ છીએ. એટલે મતલબ કે કોઈ પોતાને દેહ મન બુદ્ધિ, એટલે હું મનુષ્ય છું કહું તો હું કહું કે હું મનુષ્ય છું, આપણને એમ લાગે કે આ નોર્મલ છે, બિલકુલ બરાબર છે, હું મનુષ્ય છું, પણ આ જ ગૂંચવાડો છે. હું જે છે સત્ય છે, બાકી આ આગળ જોડવું એ બધું ગૂંચવાડો જ છે. ચાલો, એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, દરેક વ્યક્તિ આ જગતમાં જે જન્મે છે પોતાના મતલબ વિશેનું અજ્ઞાન છે, પોતાના વિશેની સભાનતા પૂરેપૂરી છે, અને એને કારણે પોતાના વિષયનો નિર્ણય છે, પરંતુ એ નિર્ણય યોગ્ય ન હોય કારણ કે અજ્ઞાન છે, માટે એ નિર્ણય જે છે એ અયોગ્ય હોય છે. અને દરેક વ્યક્તિ પોતાને શરીર કહે છે, એટલે દરેક જે જન્મે છે એ વ્યક્તિ દરેક પોતાને આ રીતે શરીર કહેતો હોવાને કારણે, એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર ભૂલ માટેનું કારણ જે છે એ શું થઈ ગયું? શરીરથી શરૂઆત થઈ એમ ગણો ને. ચાલો, હું શેની વાત કરું છું? કારણ કે ભૂલ સુધારવાની, ઉપનિષદ ભૂલ સુધારવાની વાત કરે છે, તો ભૂલ સુધારવાની શરૂઆત ક્યાંથી કરે છે? તો કે આ શરીરથી શરૂઆત કરે છે. તો શરીરની શરૂઆત શા માટે કરે છે? કારણ કે એ જ પહેલાં ભૂલ સૌથી પહેલાં ત્યાંથી જ શરૂ થઈ છે. આ દેહને જે છે આત્મા કહેવો, એટલે પોતાને દેહ જેટલો જ કહેવો, દેહ જ કહેવો. અને એના કારણે જ આપણા બધા જે નિર્ણયો છે બધા ગૂંચવાડાવાળા છે. હું મર્ત્ય છું કે હું ઊંચો છું કે નીચો છું, ને આવો છું, જાડો પાતળો, ગોરો કાળો, જે પણ કહેતા હોય, એટલે બધા પોતાના વિશેના જે નિર્ણયો છે બધા દેહ સંબંધિત છે. અને બધાએ આવું કે તમે કહો કે તમે જે તમે કહો કે હું ઊંચો છું, સામેથી તમે નીચા છો, એમાં મને કશું કંઈ લાગે નહીં, બરાબર છે, હું નીચો જ છું. અને તમે કહો હું ઊંચો છું, હવે એ પણ ગૂંચવાડાવાળો છે અને હું ગૂંચવાડાવાળો છું. એ દેહને આત્મા કહે છે, હું દેહને આત્મા કહું છું, એમ કહેવાનો મારો આશય છે. અને માટે આપણે બંને નોર્મલ ગણાવીએ છીએ. હા, અહીં કોઈ આવીને કોઈ કહે આવા બધાની વચ્ચે આવું જ્યારે બધા બરાડા પાડતા હોય કે હું ઊંચો છું, એક નીચો છું, હું મનુષ્ય છું, આવું બધું બોલતા હોય, ગોરો છું, કાળો છું, ગૃહસ્થ છું, આવું બધું બોલતા હોય, ત્યાં વચ્ચે કોઈ આવીને કે હું બ્રહ્મ છું, તો એ ગાંડો ગણાય. હવે સમજી ગયા તમે? એ ગાંડો ગણાય. હા, એમ કહેવાનો આશય છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ તમે જાહેરમાં કદી ના બોલશો કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું. તમે જાણો એ બરાબર છે. અનલેસ તમને કોઈ પૂછે કે આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે, તમે વેદાંતમાં શું ભણો છો, બધું પૂછે તો પછી ધીમે રહીને બોલો. જ્યાં ત્યાં જઈને પછી હું તો બ્રહ્મ છું, ખરેખર તો આ દેહ આવ્યો ને ગયો, ને દેહ કોઈમ્બતુરમાં હતો ને દેહ હવે જમવા માટે ડાઇનિંગમાં, આ બધા લવારા જે છે ન કરવા જોઈએ. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે અને એ વસ્તુ જે ભૂલ કરી છે એને પાછી વધારે ને વધારે આપણે યોગ્ય ઠેરવીએ છીએ, વધારે ને વધારે યોગ્ય ઠેરવીએ બર્થડે ઉજવીને. હા, બર્થડે કોની ઉજવો છો? એટલે ભાઈ એટલે તમે ઉજવજો હો ભાઈ, હું તો એને કોઈ એ નથી કરતો, પરંતુ કહેવાનો આશય એટલે આ વસ્તુને ભૂલને આપણે વધારે, કારણ કે આપણને એમ છે કે આ બધું નોર્મલ જ છે ને, અને માટે બર્થડે ઉજવવી એમાં કશું કંઈ ખોટું નથી, બર્થડે કાર્ડ મોકલવામાં કંઈ ખોટું નથી, બર્થડેની વિશિસ કરવી વોટ્સએપ વગેરેની અંદરમાં કંઈ ખોટું નથી, એ બધું બરાબર જ છે. હું દેહ જ છું, આ વસ્તુ કહેવાનો અહીંયા આશય છે. એનીવે, અને માટે હું દેહ છું એ વસ્તુ જગતની અંદર વ્યાપક છે, સર્વવ્યાપી છે. આ ભૂલ સાર્વત્રિક ભૂલ છે. માટે જો ઉપનિષદે ભૂલ સુધારવી હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? અન્નમયથી શરૂઆત કરવી જોઈએ. બસ આટલી વાત છે. આ બધો મેં લવારો જે કર્યો એની પાછળનો પર્પઝ આટલો જ છે કે વાસ્તવની અંદર આ ભૂલનું સૌથી પ્રથમ સ્થાન અહીંથી શરૂઆત થાય છે. જે જન્મે છે પોતે પોતાને દેહ કહે છે, એટલે કહે છે કે જો આ દેહ જે છે એ જ બ્રહ્મ છે, આત્મા છે. અને એ કહેવામાં કોઈ ખોટું નથી. જુઓ પાછું હવે બીજી વસ્તુ, દેહને આત્મા કેવો એ જે કહીએ છીએ એમાં કંઈક સત્યતા છે, પરંતુ એ વસ્તુ આપણે વાજબી ત્યારે ઠેરવી શકીએ કે જ્યારે આપણે ખરેખર થોડું આપણે આપણા વિશે જાણતા હોઈએ. ત્યારે કશું જાણતા ના હોઈએ આગળ કે આત્મા કંઈક આનાથી વિશેષ પણ છે, દેહ પણ આત્મા જ છે, અને બીજું બધું વધારાનું પણ બીજું બધું છે એ પણ આત્મા છે.
એવું બધું કંઈક થોડું જાણીએ તો પછી દેહને આત્મા કહો તો બરાબર છે, કશું ખોટું નથી, એમાં કંઈક સત્યતા છે. પણ કશું આગળ આપણે આપણા વિશે ખબર જ ન હોય ને ખાલી દેહને આત્મા કહેતા હોય તો મહાન મુશ્કેલી છે, એ મોટી મુશ્કેલી છે. દેહને આત્મા કેવો ખોટો નથી, પરંતુ એ આત્માને એક દ્રષ્ટિબિંદુથી જોઈએ છે, દેહના દ્રષ્ટિબિંદુથી, અને માટે દેહને આત્મા કહી શકાય છે. એ પ્રકારની સમજ એ યોગ્ય સમજ છે. પરંતુ દેહ જ આત્મા છે, એનાથી આગળ કશું નહીં. ખરેખર હું ચૈતન્ય જે દેહથી વિલક્ષણ છું, જેમાં અને બ્રહ્મ છું, માટે દેહનો પણ સમાવેશ થઈ જાય છે, દેહ મારાથી અભિન્ન છે. એ બધું એવું જાણતા હોય તો દેહને આત્મા કહો, કશો ખોટો જ નથી, કહેવું જ જોઈએ. પણ દેહ જ આત્મા છે એવું જો કહેતા હોય તો પછી ઉપનિષદ કહે છે અમે તમને પ્રક્રિયા આપીએ કે જેમાં અમે તમને એનાથી આગળ લઈ જઈએ, અન્નમયથી આગળ લઈ જઈને કહીએ કે એ આત્મા છે એમ. નહીં તો દેહને આત્મા કહેવા કંઈ ખોટું નથી. એટલે પહેલાં શ્રુતિ શું કરે છે, આ બહુ ગજબની પ્રક્રિયા છે, એને આપણે પંચકોશ ની પ્રક્રિયા કહીએ છીએ. પંચકોશ વિલક્ષણ છે, સાક્ષી વાસ્તવમાં આત્મા છે વગેરે, પરંતુ એ આ પ્રક્રિયાને પંચકોશ પ્રક્રિયા કહેવામાં આવે છે, પંચકોશથી જ વિલક્ષણ આત્મા. એની એટલે વાસ્તવની અંદર પહેલાં શું કરે છે, આ અન્નમયને જ અને જ આત્મા કે કરતા હોઈએ ને, એટલે શ્રુતિ પહેલાં તો આપણને વાસ્તવમાં અહીંયાથી સમષ્ટિ તરફ લઈ જાય છે. ખાલી અહીંયા નજર આપણી એમાં જ છે, આપણે આટલામાં જ આપણી સંકુચિત નજર છે. અહમનો અર્થ આપણા માટે આટલો જ છે કે હું દેહ છું. તો એમાંથી છોડાવવા માટે પહેલાં આપણને સમષ્ટિ તરફ લઈ જાય છે કે જો આ અન્નમય જે છે ને એ વાસ્તવની અંદર આ સમષ્ટિનો જ ભાગ છે. સમષ્ટિને અન્ન કહ્યું ને, આ બધું જોઈ ગયા આપણે. અન્નમાંથી જ આવ્યું છે, અન્નમાંથી વૃદ્ધિ પામે છે, અન્નમાં લય પામે છે, માટે આ તો અન્ન છે. અન્ન એટલે આ સમષ્ટિ જે છે એ છે. અને હકીકત છે અન્નમય જે છે એ વાસ્તવમાં સમષ્ટિ જ છે. સમષ્ટિ એટલે શું? પંચ મહાભૂતો. આમ પંચ મહાભૂતોથી વિશેષ શું છે એની અંદર? એટલે આ રીતે તમે તમારી જાતને એક આટલો દેહ કે વ્યષ્ટિ નજર ન રાખશો, ખરેખર તો આ સમષ્ટિનો જ ભાગ છે એમ કરીને આપણી નજર આ વાસ્તવમાં આગળ લઈ જાય છે. અને પછી આગળ કહે છે કે ખરેખર આ જે દેહ જે છે એ વાસ્તવમાં આત્મા નથી. અર્થાત દેહ આત્મા છે, પરંતુ આત્મા દેહ નથી. કેમ? તો કે અહીંયા અંદર રહેલો જે છે અને એના અન્નમયથી પણ જે અન્નમયથી પણ જે જુદો છે, અન્નમયથી પણ અન્ય છે અને અંદર રહેલો છે, એ વાસ્તવમાં પ્રાણમય આત્મા છે. એટલે એમ કરીને કહે છે કે હવે અન્નમયને જ આત્મા કહેવાનું છોડો, હવે એનાથી આગળ તમને બીજો આત્મા બતાવી, પ્રાણમય આત્મા છે. અને પછી એટલે પ્રાણમય વાતમાં, એટલે આ રીતે પછી પ્રાણમયની અંદર આપણે અહમનો અર્થ સ્થાપિત કર્યો. અહમનો અર્થ શું? હવે આત્માનો અર્થ શું આપણા માટે? પ્રાણમય. પહેલાં અહમનો અર્થ હતો ખાલી દેહ, હે ને. હુંનો અર્થ શું? હું શબ્દનો અર્થ શું? તો કે દેહ. હું બરાબર દેહ. એટલે નજર છે એક સમષ્ટિ સુધી લઈ ગયા કે જો અહીંયા તો આ તો સમષ્ટિ જ છે, બીજું કશું નથી. એમ કરીને આપણી નજર અહીંથી અહમના અર્થ જે છે, અહમને આ દેહમાંથી જાણે કઢાવીને આ સમષ્ટિમાં લઈ ગયા. અને પછી કહ્યું કે આ દેહથી અન્ય જે છે અહીં અંદર રહેલો એ આત્મા છે. આત્મા દેહ નથી, આત્મા પ્રાણમય છે. દેહને તમે દેહ કે અન્નમયને તમે આત્મા કહો બરાબર છે, પણ વાસ્તવની અંદર આત્મા દેહથી વિલક્ષણ છે, અન્નમયથી વિલક્ષણ છે, પ્રાણમય વાસ્તવમાં આત્મા છે. એટલે આ અસ્મત પ્રત્યય જે છે, અહમનો જે અર્થ જે છે એ, અથવા જેને આપણે આઈ સેન્સ કહીએ છીએ, એ વાસ્તવમાં આ દેહમાંથી છોડાવીને પ્રાણમાં મૂકવામાં આવી. અને પછી આગળ મનોમયને, વિજ્ઞાનમયને, આનંદમયને, એ રીતે છેવટે આનંદમયમાં અહમનો અર્થ જ્યારે આનંદમયમાં આવ્યો ત્યારે કહ્યું કે આનંદમયનું જે અધિષ્ઠાન જે છે એ બ્રહ્મ છે, એ સૌથી અંદર રહેલો આત્મા છે. અને એ આ સર્વ આનંદમયનું અધિષ્ઠાન છે. અને કહ્યું કે એ જ સર્વનો આત્મા છે વાસ્તવની અંદર, એ બ્રહ્મ હોવાને કારણે બધા જ કોષોમાં એ જ વ્યાપેલો છે વગેરે વગેરે, એ જોવાના છીએ આપણે. એટલે આ રીતે આ પ્રક્રિયા જે છે આખી અપનાવવામાં આવી, જેથી કરીને તમે અહમને છેવટે બ્રહ્મ કહો. બસ દેહને અહમ કહેતા હતા, તેમાંથી છોડાવીને
પહેલાં સમષ્ટિમાં લઈ જઈને પછી પાછા અહીંયા લાવીને કહ્યું કે હવે જાણો કે વાસ્તવની અંદર આત્મા દેહ નથી, અન્નમય નથી, પણ આત્મા પ્રાણમય છે. પછી કહ્યું કે પ્રાણમયને આત્મા કહો છો એ બરાબર છે, પણ વાસ્તવમાં આત્મા પ્રાણમય નથી, આત્મા તો મનોમય છે. મનોમયને આત્મા કોઈ બરાબર છે, પણ તો આત્મા મનોમય નથી, આત્મા વિજ્ઞાનમય છે. વિજ્ઞાનમય આત્મા છે, પરંતુ આત્મા વાસ્તવમાં વિજ્ઞાનમય નથી, એ તો આનંદમય છે. અને પછી કહ્યું કે આત્મા આનંદમય નથી, આત્મા તો આ આનંદમયનું અધિષ્ઠાન છે, વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે, આનંદમય નહીં. એ ચર્ચા આપણે કરી જ રહ્યા છીએ પંચદશીમાં હમણાં. વાસ્તવની અંદર આનંદમય છે, પણ વૃત્તિ વિશેષ છે, સુખની વૃત્તિ વિશેષ જ છે, એ તો વિકારી છે. અને વાસ્તવમાં મયટ વિકાર માટે જ વપરાય છે. એટલે તો કહીએ છીએ કે હું વધારે આનંદમાં છું, પણ એટલો બધો નહીં ને વધારે આનંદ થાય છે, મને તો અત્યારે હર્ષ સમાતો નથી ને. આમ વૃત્તિ વિશેષ, પ્રિય મોદ પ્રમોદ, પરંતુ એ સર્વ એ આનંદમયનું અધિષ્ઠાન, વાસ્તવની અંદર આનંદમયનો આત્મા, આનંદમયનું સત્ય, આનંદમયનો સાર, હું બ્રહ્મ વાસ્તવમાં પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. અને એ જ વાસ્તવમાં ખરેખર સર્વનો આત્મા છે, અન્નમયથી શરૂ કરીને બધા. કારણ કે પૂર્ણ છે, પૂર્ણ છે અને એટલે કે અનંત છે. અનંત હોય તો પછી એ સર્વનો આત્મા હોય, ખાલી આનંદમયનો ન હોય, વગેરે વગેરે. આ રીતે તમે હું શબ્દનો વાસ્તવિક અર્થ બ્રહ્મ છે, એ તમે છો એમ કરીને અહમ શબ્દનો અર્થ છેવટે આ રીતે બ્રહ્મમાં પ્રસ્થાપિત કરાવે છે. કઈ પ્રક્રિયાથી? આ રીતે પંચકોશની પ્રક્રિયાથી, જેમાં ભૂલ સુધારે છે દરેક સ્તરને આપણે આત્મા કહેલો જ છે. અને એ સ્તરને આત્મા કહેવાની ના નથી પાડતા, પણ કહે છે કે આત્મા એનાથી કંઈક વિશેષ છે, એ જાણો. આત્મા એનાથી કંઈક વિશેષ છે, જાણો. એમ કરતાં કરતાં છે કે હું બ્રહ્મ છું ત્યાં સુધી લઈ જાય. એટલે ભાષ્યકારે આ પ્રક્રિયાની અહીંયા અત્યારે જે ભાષ્ય જોઈ રહ્યા છે એમાં શરૂઆત કરી. અન્નમયાદિભ્ય આનંદમયાંતેભ્ય આત્મભ્ય અભ્યંતરતમમ બ્રહ્મ દિદર્શયિષુ શાસ્ત્ર દર્શયિતુમ ઇચ્છુઃ દર્શયિતુમ ઇચ્છું, શાસ્ત્રને દર્શાવવાની ઈચ્છા છે. શું દર્શાવવાની ઈચ્છા છે? કે તમે બ્રહ્મ છો. બ્રહ્મનું સ્વરૂપ દર્શાવવાની, અહમને બ્રહ્મના રૂપમાં બતાવવાની, આ જેને ભૂલ થઈ ગયેલી છે, સાર્વત્રિક ભૂલને અંતર્ગત છે, એને અહમનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે એવું બતાવવાની ઈચ્છાવાળું શાસ્ત્ર, દિદર્શયિષુ શાસ્ત્રમ. અને એના માટે એણે આ પ્રક્રિયા અપનાવેલી છે કે જે સૌથી અંતરતમ છે, સૌથી અંદર રહેલો. સૌથી અંદર એટલે પ્રત્યેગાત્મા, પ્રત્યેગાત્મા એટલે સૌથી અંદર રહેલો, સૌથી અંદર રહેલો એટલે પ્રત્યેગાત્મા. એટલે આ તો તમારી બધી જગલરી જ છે સ્વામીજી બોલવાની. એટલે આ પ્રત્યેગાત્મા એટલે આત્મા કોણ છે? તો કે પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા એટલે શું? એટલે કે બ્રહ્મ એટલે શું? તો કે સૌથી અંદર રહેલું. એ શું બોલ કરો છો? સૌથી અંદર શું છે મને કહો? સૌથી અંદર શું છે? અહમ. આ તો કેવું હોય તો અહમ જ સૌથી નજીક ને, સૌથી અંદર સૌથી નજીક રહેલો કોણ? અહમ. અહમને માટે બધા વિષયો છે, સમજો. એને જાણે બાહ્ય કહેવાય. જેનું વિષયીકરણ થાય બાહ્ય થઈ જાય. એટલે તમે જ્યારે કહો કે શરીર, તો શરીર અહમની સરખામણીમાં એ વાસ્તવમાં બાહ્ય ગણાય. કેમ? કારણ કે અહમનો વિષય છે. હા, દેહ અહમનો વિષય નથી, જ્ઞાનનો વિષય નથી, છે જ ને. તમારા દેહ વિશે તમે જ બોલી શકશો, બીજું કોણ વધારે બોલશે? તમે તમારા દેહ વિશે જે બોલશો એ તો હું તમારા દેહ માટે નહીં બોલી શકું. હું તમારા દેહ માટે 4 વાક્યો બોલીશ, તમે 500 વાક્યો બોલશો. મારે તમને કહેવું પડે બે બસ હવે પાનું બંધ કરો, બહુ થયું. આ 500 પાનાનું પુસ્તક લખાઈ જશે એની અંદર. હવે ઓછું કરો. આત્મકથા અને કથા અને બધું જે લખતા હોય, આત્મકથા વિચારો તમે. આત્મકથા એટલે પોતાની કથા. એટલે હું વાસ્તવમાં સચ્ચિદાનંદ તો ક્યાંય દેખાય નહીં. એક પાનામાં એક લીટીમાં ન દેખાય, ભૂલમાંય ના બોલે કે હું સચ્ચિદાનંદ છું. ભલે ને આત્મકથા હોય, પણ આત્મ સચ્ચિદાનંદ, હું સચ્ચિદાનંદ છું બોલે જ નહીં. બધું દેહ. હું ફલાણા ગામમાં 1960માં જન્મ્યો, ત્યાંથી શરૂઆત થાય. જન્મ્યો એટલે આવી ગયો, ત્યાંથી શરૂઆત થાય. એટલે વાસ્તવની અંદર એટલે અંતરતમમ ભાષ્યકાર કહે છે. અંતરતમમ સૌથી અંદર રહેલો. એટલે આપણને થાય કે હું હવે અંદર ઉતરું. ઉતરે જ, યોગીઓ ઉતરવાનો પ્રયત્ન કરે છે. અરે અંદર તો ગંદકી છે, કશે ઉતરશો નહીં. હા, ઉતરવું એટલે અંદર નજર નાખવી. એમ અંદર નજર ના નાખશો એના કરતાં વિજ્ઞાનના સાધનો અંદર સરસ નજર નાખી આપે છે.
તમારે ખાલી બેસીને પેલી સ્ક્રીન પર જોવાનું હોય, એ લોકો અંદર બધું આમ કેમેરા ફેરવે આમ બધું, અને એટલું ગંદુ કે જમવાનું ના ભાવે. આવો આત્મા હોય, નિત્ય શુદ્ધ આત્મા છે, નિત્ય શુદ્ધ. આ તો બધું અશુદ્ધિ જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ બધી રીતે. એટલે જેને શણગાર કરો છો તે તમારા ઉપરના પેકિંગને શણગાર કરો છો, બ્યુટી ક્વીન ને બ્યુટી કિંગ ને જે હોય તે. પરંતુ અંદર બધું આ પેકિંગની અંદર રહેલી વસ્તુ બધી સડેલી જ છે. એટલે એની આ તો જસ્ટ બાય ધ, પણ ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે પ્રત્યેક આત્મા એટલે કે અહમ જે છે, જેના માટે મન, બુદ્ધિ, પ્રાણ બધા વિષયો છે, જ્ઞાનના વિષયો છે, માટે બધા બાહ્ય ગણાય અને અહમ સૌથી અંદર ગણાય. એ અહમ જ વાસ્તવમાં બ્રહ્મ છે. જ્યારે તમે અહમ બોલો છો, એ અહમ શબ્દનો વાસ્તવિક અર્થ બ્રહ્મ થાય છે. અહમ શબ્દનો વાસ્તવિક અર્થ. અને ભૂલ, સાર્વત્રિક ભૂલ કરી છે, માટે એ વસ્તુ આત્મ વિષયનું અજ્ઞાન છે. હું બ્રહ્મ છું એ વિષય અજ્ઞાન છે, ને માટે બધા પોતાને દેહને, મનને, બુદ્ધિને વગેરે કહે છે. માટે દરેક સ્તરે ભૂલ સુધારતા જાય છે. દેહને આત્મા કહો, ચિંતા ના કરો, કારણ કે આત્મા છે જ. છેવટે બ્રહ્મ કહેવું હોય ને પૂર્ણ કહેવો હોય, અનંત કહેવો હોય, તો જે છે એ બધાનો સમાવેશ કરવો પડશે. જે બહાર નાખી દેશો એને પાછું લઈ લેવું પડશે, યાદ રાખો. હા, જે નાખી દેશો એને પાછું લેવું પડશે, એના કરતાં ના નાખો. ઘણા એવું કરતા હોય છે, નાખી દે અને પછી ખ્યાલ કે ના સંગ્રહ સાપ કામ આવે, એટલે વળી પાછા બહાર જઈને લઈ આવે કચરાની પેટલીમાં. એના કરતાં પહેલાં રાખો ને. પણ એ આટલો જ આત્મા છે, એ ભૂલ છે. દેહ આત્મા છે, ભૂલ ન કહેવાય. આત્મા દેહ જ છે, હું તો દેહ જ છું. નહીં તો વર્ષગાંઠ કેવી રીતે ઉજવી શકું? હું દેહ જ છું, મારો જન્મ થયેલો જ છે, અને આ વર્ષે મારી આ તારીખે વર્ષગાંઠ આવે જ છે. આનાથી આગળ પ્રભુ આપ આપના વિશે જાણો છો ખરા? આ જ છે, જે છે આ છે, બસ. અને બીજો આવે છે, એ જ કહે છે કે હા મારી બર્થડે ફલાણા દિવસે છે, એ પાછો આપણા જેવો જ છે ગાંડો. એટલે માટે બધા એક સરખા બોટમાં પ્રવાસ કરે છે. પેલું એવું એ આવીને કે હું અજન્મા છું, આપણે કે ભાઈ તું જતો રહે, મહેરબાની કરી. આપણે બર્થડેના દિવસે કોઈ આવીને કે અજો નિત્ય શાશ્વત હોય, તો હું અજન્મા છું એમ જો કે કોઈ ભૂલમાં આવીને આપણે બર્થડેની દિવસે ખરેખર મારો જન્મ નથી થતો ને બધું, તો આપણને થાય કે હજુ તો મેં તો સર્વિંગ શરૂ કર્યું નથી પેલું હાર્ડ ડ્રિંકનું, એ પહેલાં જ આ વ્યક્તિ આ બધું બોલવા માંડ્યો છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે, એ પાસ થઈએ છીએ આપણે બધા, પાસ થઈ જઈએ છીએ. એક સારા નોર્મલ હ્યુમન બિંગ તરીકે આપણે બધા લોકો પાસ થઈ જઈએ છીએ. નપાસ કોઈ થતું જ નથી. નહીં તો ખાલી પેલો જે બોલનારો છે હું અજન્મા વગેરે, એને ગાળાની હોસ્પિટલમાં મૂકી આવીએ છીએ. સમજો, વિચારો તો સાર્વત્રિક ભૂલ. અને કોઈ વિચાર કરતું જ નથી. માટે જન્મો જન્મ બસ ચાલ્યા જ કરે છે. આજે બિચારો થોડો પ્રયત્ન કરે છે, એને આ અઘરું દેખાય છે, એટલે એને થાય છે કદાચ પેલા લોકો સાચા હશે. એવું એ હોય પાછું કે હું બ્રહ્મ કહું છું, એ આ અમારો સ્વામી સવારે આવીને બોલે છે તમારી સાંજ જોકે, પણ એની એ કદાચ ગાળો લાગે છે. આવું નહીં તો બધા લોકોમાંથી કોઈક તો કહે ને હું બ્રહ્મ છું જન્મ્યા એમ પછી, એ કે બોલતું નથી. અને એમને આખી જિંદગી જતી રહે છે. વળી જન્મે તો વળી પાછું એ પોતાને આવી રીતે હું શરીર જ કહું છું, એ પાછી આખી જિંદગી જતી રહે છે. પાછું પેઢીઓ જતી રહે છે અને કોઈ બોલતું જ નથી. માટે એ નોર્મલ લાગે છે, નોર્મલ નથી. આ સાર્વત્રિક ભૂલ છે. અને જ્યાં સુધી એ ભૂલને સુધારવા માટે તમે પ્રયત્નશીલ ન થાઓ, એટલા માટે કેવું, સંસાર અવિચાર સિદ્ધ છે, અવિચારથી ઉત્પન્ન થયેલો છે. વિચાર કરો, આત્મવિચાર, આત્મવિષયનું વિશ્લેષણ, આત્માના સ્વરૂપનું વિશ્લેષણ, આ પ્રક્રિયા જેમ અત્યારે બતાવે છે એ પ્રક્રિયાથી વિશ્લેષણ કરો તો પોતાની ભૂલ સુધરી જાય છે. એનીવે, એટલે શાસ્ત્ર બ્રહ્મ દિદર્શઈશું શાસ્ત્રને આ બ્રહ્મદર્શા અહમને બ્રહ્મના રૂપમાં બતાવવાની ઈચ્છા છે. અને જે આ બધા જ આત્માઓ જે છે એથી સૌથી અંદર રહેલો આત્મા છે. દેહને આત્મા કહ્યો ને,
દેહને, પ્રાણને, બધાને જે આત્મા કહે એ આત્માઓનો પણ સૌથી અંદર રહેલો છે. અન્નમયથી શરૂ કરીને આનંદમય સુધીના બધા આત્માઓનોથી પણ સૌથી અંદર છે, સર્વનો સાર છે, સર્વને વ્યાપીને રહેલો છે. પ્રત્યેક બ્રહ્મ છે. સમજો આ રીતે. એટલે દેહ બ્રહ્મ છે, બ્રહ્મ દેહ નથી. પ્રાણ બ્રહ્મ છે, બ્રહ્મ પ્રાણ નથી. સમજી ગયા? આ વસ્તુ કહેવાનો આશય છે. બ્રહ્મ બ્રહ્મ છે, દેટ્સ ઇટ. બ્રહ્મ બ્રહ્મ છે. પણ તો પછી બધું તમે બ્રહ્મ કહેતા હો તો બ્રહ્મને પ્રાણ કહી દો ને. ના, ના કહેવાય, ના કહેવાય. કેમ ના કહેવાય? પ્રાણ જળ છે, દેહ જળ છે, અને બ્રહ્મ કેવું છે? ચૈતન્ય છે. તો પછી તો ચૈતન્ય છે, તો પછી તમે એને દેહને શા માટે બ્રહ્મ કહો છો? જળ ચેતન જેવું શા માટે કહો છો? હવે કહો ચેતન જળ નથી, તો જળને ચેતન કેમ કહો છો? વાસ્તવમાં જળ જેવું જણાય છે, પરંતુ વાસ્તવમાં ચેતન જ છે. આ કહેવાતું જળ જે છે એ આ ચૈતન્યની જ આ પ્રકારની અભિવ્યક્તિ છે. માયા થકી એ વાસ્તવમાં આરું નામરૂપમાં જણાય છે. અને એ નામરૂપની અંદર ક્યાંક ક્યાંક ચેતનતા અભિવ્યક્ત પણ થાય છે, સૂક્ષ્મ શરીર હોય ત્યાં. બાકી બધી જ વસ્તુઓ જે છે એ તો આ આત્માથી કે બ્રહ્મથી, સત્સ્વરૂપ બ્રહ્મથી અભિન્ન છે. સર્વનું અસ્તિત્વ એને જ આભારી છે. માટે જે કંઈ છે એ બ્રહ્મ જ છે. સમગ્ર તરંગનું અસ્તિત્વ જો જળ જનું અસ્તિત્વ હોય, જળ જ હોય, તો હું જરૂર કહી શકું કે આ જળ જ તરંગના રૂપમાં જણાઈ રહ્યું છે. એવી સ્થિતિ છે. માટે આ સત્સ્વરૂપ બ્રહ્મ જે છે, જે વાસ્તવમાં અસ્તિત્વ સ્વરૂપ છે, એ જ આ જગતના વિષયોના રૂપમાં જણાઈ રહ્યું છે. પ્રત્યેકમાં રહેલું અસ્તિત્વ જે છે એ વાસ્તવમાં તો બ્રહ્મ છે, અને એનાથી અન્ય કશું હોઈ ન શકે. માટે એ બરાબર છે. દેહ આત્મા છે, બ્રહ્મ છે, યોગ્ય જ છે. બ્રહ્મ દેહ નથી. એનીવે, બ્રહ્મ જે સૌથી અંદર રહેલો આત્મા, સૌથી અંદર રહેલો છે, સર્વ આત્માઓથી પણ સૌથી અંતરતમ છે, અહમના રૂપમાં છે. મતલબ એ મેં કહી દીધું તમને. અને શાસ્ત્રને આ કમિટમેન્ટ છે બસ, કે બ્રહ્મનું સ્વરૂપ અહમને છેવટે અહમ શબ્દનો અર્થ ધીરે ધીરે એને દેહમાંથી મુક્ત કરાવીને છેવટે અહમ બ્રહ્મ છે એ રીતે એને બતાવવું. એટલે પહેલાં પહેલું અહીંયા આ અન્નમય જે છે એને આત્માના અહમના રૂપમાં બતાવવામાં આવ્યું, અને પછી એને બાદ કરવામાં આવ્યો. અને હું તમને એક ખાલી પહેલાં જણાવી દઉં છું, કારણ કે આ પ્રક્રિયા થોડાક અનુવાક સુધી ચાલવાની છે. એટલે એને એક સાર રૂપમાં પહેલાં ટૂંકમાં તમને કહી દઉં છું. અને પછી પ્રાણમય જે છે એને એમાં અહમ શબ્દનો અર્થ સ્થાપિત કરાવ્યો કે એ આત્મા છે. એટલે અન્નમય છે આ આત્મા નથી એવું કહેવાનો આશય નથી, પરંતુ વાસ્તવની અંદર આત્મા જે છે અન્નમય નથી એ કહેવાનો આશય છે. જેવી રીતે ઉદાહરણ આપી શકાય જેથી સમજી શકો તમે આ વસ્તુને, કે જેવી રીતે પ્રત્યેક વીંટી હોય કે ગમે તે વસ્તુ હોય, વીંટી હોય, કંદોરો હોય, એ બધી વસ્તુઓ સોનું જ છે. પણ સોનું કંદોરો નથી. નેચરલી સોનું સ્વતંત્ર વસ્તુ છે. કંદોરો ન હોય કે ન હોય, સોનું સોનું જ રહેવાનું છે. વાસ્તવમાં કંદોરો રૂપે ન હોય તો સોનું ન જ હોય એવું ન હોય. કંદોરાને ઓગાળી નાખો તો એ સોનું જ છે. એટલે ખાલી કંદોરાના રૂપમાં જણાય છે. એવી ને એવી. એટલે માટે આ તમે કહો કે કંદોરો સોનું છે તે યોગ્ય જ છે, પણ સોનું કંદોરો છે એ ન બોલી શકાય. સમજ્યા? કંદોરો કઈથી લાવે? ચેક. ચાલો ને ભાઈ, ચેક. કંદોરો શબ્દ તો જાણીતો જ ગુજરાતીમાં. એનીવે, એટલે એ વાસ્તવની અંદર ખરેખર એટલે આવું કહી શકાય કે સોનું સર્વ નામરૂપથી પર છે. વીંટી સોનું છે, પણ સોનું વીંટી નથી. એટલે મતલબ કે વીંટી જે રૂપ એ ના અને ના એનાથી વિલક્ષણ છે. કંદોરો સોનું છે, સોનું કંદોરો નથી. અર્થાત સોનું બીજા નામરૂપમાં રૂપે પણ નથી. આવી રીતે બધા જ સોનીના ત્યાં રહેલા બધા જ આપણે જેને ઘરેણાઓ કહીએ છીએ બધા નામરૂપ જ છે. વાસ્તવમાં સોનું આ સર્વ નામરૂપથી વિલક્ષણ છે. એવી ને એવી રીતે આ દેહ જે છે એ આત્મા જ છે, બ્રહ્મ છે. પણ બ્રહ્મ દેહરૂપી નામરૂપથી વિલક્ષણ છે. સર્વ નામરૂપ છે, કેવળ દેખાવ છે બ્રહ્મનો. જેવી રીતે સર્વ ઘરેણા કેવળ સોનાનો દેખાવ છે, મિથ્યા છે, હકીકત નથી. સોનું એટલે બસ એ કંદોરા રૂપે જ હોય, વીંટી રૂપે જ હોય. જરૂરી નથી સોનું સોનું રૂપે, બિસ્કિટ રૂપે, જે પણ હોય, લગડી રૂપે હોય, કોઈ પણ વિશેષ નામરૂપ વગર પણ હોય.
ના પણ સોનું એ બંગડી અરે પેલી લગડી રૂપે પણ તો સોનું એનું રૂપ તો છે જ. તમે લગડી બોલી તો ગયા, નામે બોલ્યા. હવે ભાઈ ઉદાહરણને અને આત્મા સોનું નથી. ઓકે, એટલે પાછી હવે બધી રીતે એની સરખામણી ન થાય. દ્રષ્ટાંતના કંઈક અંશમાં સમાનતા હોય, પણ સમજી સોનું તમે ઉદાહરણ આપો છો, સોનું સર્વનામરૂપથી વિલક્ષણ છે, એવી રીતે આત્મા સર્વનામરૂપ જગતથી વિલક્ષણ છે. આ દેહ મન બુદ્ધિ વગેરે નામરૂપથી વિલક્ષણ છે એવું કહો છો, પણ સોનું તો જડ છે, તો આત્મા તો ચેતન છે. પણ તમને કોણ કહે છે કે તમે એ વસ્તુને સરખાવો? એ દ્રષ્ટિએ કેટલાક અંશમાં જ સમાનતા હોય. કેટલાક ચેમ્પિયન લોકોની બુદ્ધિ બહુ વિશેષ રૂપે ખીલેલી હોય છે, અને એ લોકો એક અંશમાં સરખાવા જાય છે. જો એવી રીતે સરખાવવું હોય તો પછી તમે તમારી ઓળખાણ જ્યાં ત્યાં જઈને આપો કે હું સોનાનું બિસ્કિટ છું. અને ખાસ કરીને કસ્ટમમાં તો કહેજો જ. કસ્ટમમાં જ્યારે જાઓ તમને કે તમારી ઓળખાણ આપો, તમારો પાસપોર્ટ બતાવો, તો અંદર લખાવી રાખજો કે હું સોનાનું બિસ્કિટ છું. તમને બહાર નહીં આવવા દે જલ્દી. આટલું થશે. એટલે સારી આવા કોઈ હોય છે લોકો, બહુ એ મળી ગયા ભાઈ, બહુ મળ્યા પહેલાં. એટલે વાસ્તવની અંદર કેટલાક અંશમાં સમાનતા હોય. પછી તમારે વધારે બીજું કંઈ જોવું હોય તો બીજા અંશ પછી એને લેવા પડે. મતલબ કે બીજું કોઈ ઉદાહરણ લેવું પડે. ક્યારેક રજ્જુ સર્પનું ઉદાહરણ આપીએ છીએ, ક્યારેક માટી ઘડાનું ઉદાહરણ આપીએ છીએ ને. તો એનો અર્થ કે મતલબ ઉદાહરણ બદલતા રહીએ છીએ મિથ્યા સત્ય માટે. તો એ વસ્તુ સમજવાની કે જ્યાં યોગ્ય લાગે ત્યાં. હવે અધ્યાસની વાત થતી હોય તો આ પેલું સરળ પડે છે સર્પરજ્જુ સમજાવવું. હવે હું કહું કે ઘડો માટી પર અધ્યાસ છે, તો તમે એકદમ નહીં એ સ્વીકારી શકો. એટલે છેવટે વાસ્તવમાં ઘડો તમે ગણો છો, પરંતુ એ પૂરેપૂરો અધ્યાસ પછી ત્યાં ના જોઈ શકાય. હા, ત્યાં બિલકુલ અસ્તિત્વ જ નથી સર્પનું. અને ભાઈ અહીંયા ઘડાને આ રીતે તમે કહો કે ઘડા નામની વસ્તુ જ નથી, માટી છે, તો હું તમને કહીશ કે તમે ઘડો ખરીદવા ના જશો, બહાર જ માટી પડી છે, એમાં પાણી ભરી લો. તો પછી તમે કહેશો ના ના એ પાસ સત્ય છે. એટલે તમને કહીએ છીએ જે તે ઉદાહરણની જે તે કેટલાક અંશમાં જ એની સમાનતા હોય, બધા અંશમાં સમાનતા ન હોય. એનીવે ચલો, એટલે આ જે સોનું જે છે એ કોઈ પણ નામરૂપ જે ઘરેણા છે એનાથી વિલક્ષણ હોય છે. એટલે ઓકે, એટલે પ્રાણમય આત્મા થયો. અન્નમય આત્મા છે, બ્રહ્મ છે, પરંતુ આત્મા બ્રહ્મ અન્નમય નથી. ચાલો બરાબર. તો આત્મા શું છે? આત્મા પ્રાણમય છે. ઓહ, તો પ્રાણને તમે આત્મા કહીએ જ છે ઓલરેડી. હું ભૂખ્યો છું, તરસ્યો છું, મને બ્લડ સર્ક્યુલેશનની તકલીફ છે, કઈક જગ્યાએ ક્લોટ છે, આમ છે, તેમ છે, બધું બોલીએ જ છે આપણે. મને શ્વાસ લેવાની તકલીફ છે, વગેરે વગેરે બોલીએ જ છે ને બધું. પ્રાણ એટલે મને સમજી જલ્દી હું કંઈ પણ ખાઉં ને એટલે મને તરત બહાર આવી જાય છે. ભાઈ એ તો ઉદારનો ધર્મ છે. હું એનીવે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે હું પ્રાણ છું એવું તો બોલીએ જ છે આપણે. તો તમે તો આ સરસ કહ્યું, આત્મા પ્રાણમય છે, કહી દીધું. એ તો બહુ સારું કહ્યું. વેઇટ 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 પ્રાણ આત્મા જ છે, આત્મા પ્રાણમય નથી. આ પ્રાણ કે પ્રાણમય એ ચર્ચા કરવાના છે, એની ચિંતા ન કરો. પ્રાણ કે પ્રાણમય એ હું કહીશ તમને. પ્રાણનો વિકાર વગેરે કેવી રીતે તમને સમજાવીશ પછી. અને પછી કહ્યું કે ના 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 ના, મન આત્મા છે. શું વાત કરી રહ્યો છું? ભૂલ સુધારવા માટેની ઉપનિષદની પ્રક્રિયા. એટલે દરેક સ્તરે ભૂલ સુધારતા જાય છે. એમાં ભૂલ આટલી જ છે, આત્મા દેહ છે, આત્મા પ્રાણ છે, આત્મા મન છે, એ ભૂલ છે. દેહ આત્મા છે, ભૂલ નથી. પ્રાણ આત્મા છે, ભૂલ નથી. મન આત્મા છે, ભૂલ નથી. પણ આત્મા મન છે, એ મોટી ભૂલ છે. એક્ટર જે છે, અને પેલો બેગરનો ઉદાહરણ લઈએ છીએ ને આપણે, જે તે વેશ છે એ એક્ટર જ છે, પણ એક્ટર વેશ છે એ તો બહુ વધારે પડતું છે ને. ભિખારી જે છે એ અભિનેતા છે, બરાબર છે, પણ અભિનેતા ભિખારી છે કોણ સ્વીકારશે? અભિનેતા ભિખારી છે? અબજોપતિ છે. એટલે પ્રત્યેક વેશ એ અભિનેતાથી અભિન્ન છે. એના વગર કોઈ પણ વેશ સંભવી ન શકે. પણ વાસ્તવિક રીતે એ આ બધા વેશથી કેવો છે? વિલક્ષણ છે. એટલે આ પૂજ્ય સ્વામીજીનું ઉદાહરણ યાદ રાખવાનું. વેદાંતનું ઇક્વેશન આટલું છે કે વાસ્તવની અંદર બી ઇઝ એ, બટ એ ઇઝ નોટ બી. હા, બી એટલે પેલો બેગર, ભિખાઈ, ઇઝ એ એક્ટર,
બી ઇઝ એ. વાસ્તવમાં પેલો ભિખારી એક્ટર છે, અભિનેતા છે, પણ એ બી નથી. એક્ટર ભિખારી નથી. ઉપરથી આ ભિખારીનો વેશ લઈને વધારે માલે તુજાર થવાનો છે, યાદ રાખવાનું આપણે. આટલું આ વેદાંત છે. દેહ આત્મા નથી, દેહ આત્મા નથી, દેહ આત્મા નથી, એ વેદાંત નથી. દેહ આત્મા નથી, દેહ આત્મા નથી. અરે દેહ આત્મા જ છે, આત્મા દેહ નથી. નહીં તો તમારો આત્મા છોટો થઈ જશે એકદમ. આ આત્મા નથી, આ આત્મા નથી, આ આત્મા નથી, પેલું આત્મા નથી, પેલું આત્મા. બહાર તો કોઈ જગ્યાએ અહંભાવ છે નહીં, હું પણ છે નહીં, ત્યાં તો આ પણ છે. તમે મારી સામે જુઓ તો તમે એમ નહીં કહો કે હું સ્વામી, આ સ્વામી એમ કહો છો. એટલે અહમ તો ખાલી અહીંયા, અહમ પણ અહીંયા જ છે. અને એમાંય તમે કહેતા જાઓ દેહ આ હું નથી, ફલાણો હું નથી, તો હવે આ હું કેટલો બની ગયો? હા. અને પછી જ્યારે કે હા હું તો બ્રહ્મ છું, આ કેમનું બોલે છે? હું બ્રહ્મ કેવી રીતે? તો હું બ્રહ્મ તો પૂર્ણ અનંત. તો પહેલાં તો બધું કઢાવી નંખાયું. એટલે યાદ રાખો, દેહ આત્મા જ છે, પ્રાણ આત્મા જ છે. એ બધા વાસ્તવની અંદર અભિન્ન જ છે આત્માથી. જેમ પેલા પ્રત્યેક ઘરેણું જે છે જેવી રીતે અભિન્ન છે સોનાથી, એ જ પ્રકારે પણ સોનું જે તે ઘરેણું નથી. સમજો, સોનું સોનું જ છે. મતલબ આ કોઈ પણ નામરૂપ ન હોય તો પણ છે, અને નામરૂપ હોય તો પણ વાસ્તવમાં સોનું છે. નામરૂપ રૂપે દેખાઈ રહ્યું હોય ત્યારે પણ સોનું છે. નામરૂપનો લય પામી જાય, ઓગાળી નાખે સોની, તો પણ સોનું છે. એટલે એ દ્રષ્ટિ ગણવાની. એનીવે, એટલે અહીંયા કહ્યું કે પછી પ્રાણ આત્મા છે, આત્મા પ્રાણ નથી. વાસ્તવમાં મનોમય આત્મા છે, મન આત્મા છે. પછી કહ્યું આત્મા મનોમય નથી. જેવું આપણે કહ્યું કે મન આત્મા છે, તો હું કહું છું જ કે આત્મા, તો કે બરાબર જ કહો છો, પણ આત્મા મનોમય નથી. પછી કહ્યું કે તો એનાથી આગળ આત્મા છે, એને તમે હવે આત્મા કહો. એમ કરીને આપણા અહમ જે છે, અહમનો અર્થ હુંને શિફ્ટ કરાવે છે. આમાં અહીંયા આટલે હતો, એમાંથી હવે અંદર લઈ જાય છે વધારે વધારે. કેવી જ ગજબની પ્રક્રિયા છે ઉપનિષદની. આ કંઈક બહુ ઇન્જિનિયસ વસ્તુ છે આ વસ્તુ ખરેખર. આ પ્રકારે મેડિટેશન કરવું જોઈએ. ધ્યાન કરીએ ને ત્યારે આ પ્રકારે કરવું જોઈએ કે આ દેહ જે છે આત્મા જ છે, બરાબર છે, પણ વાસ્તવની અંદર હું દેહ નથી, હું તો ચૈતન્ય છું, વગેરે વગેરે. એવી રીતે એટલે કહ્યું વિજ્ઞાનમય જે છે, એટલે કે મનોમયને આત્મા ન મન જે છે આત્મા છે, આત્માને મનોમય ન કહેશો. આત્મા તો વિજ્ઞાનમય છે, કરતા છે. હા, તો સરસ, એ તો મને ખબર જ છે, આત્મા કરતા જ છે. એટલે પછી કહ્યું કે ના 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 ના, કરતા બરાબર આત્મા છે, જરૂર વિજ્ઞાનમય આત્મા જ છે, બ્રહ્મ છે, પણ આત્મા વિજ્ઞાનમય કરતા નથી. તો શું છે? આત્મા ભોગતા છે, આનંદમય છે. ઓહો, આ એટલે આત્મા ભોગતા છે? ના 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 ના, આનંદમય ભોગતા આત્મા છે, પણ આત્મા આનંદમય નથી. આનંદમયનું અધિષ્ઠાન છે, તમે તો આનંદમયનું અધિષ્ઠાન છો. એટલે અન્નમયથી લઈને આનંદમય સુધી બધાનું અધિષ્ઠાન તમે છો. કારણ કે દરેકનો આત્મા અંદર બતાવતા ગયા ને. આત્મા એટલે અધિષ્ઠાન. એટલે વાસ્તવની અંદર આ અન્નમયનું અધિષ્ઠાન પ્રાણમય. પ્રાણને આત્મા કહ્યો ને, એટલે આત્મા અધિષ્ઠાન, સત્ય, સાર. આનંદમયનો સાર જાણે કે પ્રાણમય, પ્રાણમયનો સાર જાણે કે મનોમય. અને પછી છેવટે કહ્યું આનંદમયનું નું અધિષ્ઠાન, આનંદમયનો સાર, આનંદમયનો આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે કે બ્રહ્મ તો આ સર્વ જે તમે જેને આત્મા કયા, એ સર્વનું અધિષ્ઠાન છે. અને આ રીતે આ આખી જે પ્રક્રિયા છે વેદાંતની, આ જે ઉપદેશની આ પ્રક્રિયા ભૂલ સુધારવા માટેની, એની અંદર વાસ્તવમાં ખરેખર આ જે વ્યષ્ટિભાવ જે છે આ દેહ વગેરેની અંદર, એને આ સમષ્ટિ સાથે સાંકળતા જાય છે. અને સાથે સાથે આપણું આ જીવન છે એ વસ્તુ જેનો તિરસ્કાર નથી કરતા અને બતાવતા જાય છે કે આ બધું જેને તમે આત્મા કહેતા જાઓ છો બરાબર છે, જરૂર કહો, પણ તમે એટલા નથી, એટલું યાદ રાખો. તમે એનાથી વિશેષ છો અને તમે ખરેખર સત્ય છો. આ બધાથી ખરેખર તો વિલક્ષણ છો, અને એ વિલક્ષણ છો એવું જાણીને પછી દેહને આત્મા કહો, પ્રાણને આત્મા કહો. કેવળ દેહને આત્મા ન કહેશો. એટલે વાસ્તવની અંદર આ પ્રક્રિયા, જેમ કે એક્ટર પોતાની જાતને જાણીને ભૂલી ગયો, દાખલા સમજો, કલ્પના કરો, તો એક્ટર પોતાની જાતને ભૂલી જાય અને પછી ભિખારી છું કર્યા કરે, તો એ ખોટું છે. એક્ટર પોતાની જાતને જાણી લઈને પછી કે હું ભિખારી છું, તો બરાબર જ છે, એમ કહેવાનો આશય છે. એટલે તમે તમારી જાતને બરાબર જાણી લો અને પછી જરૂર કહો કે આ દેહ આત્મા છે, દેહ હું છું, માનું.
પછી તો તમે શું કહેશો, આ દેહ જ નહીં, આ સામે રહેલો સ્વામીનો દેહ છે પણ હું છું, સ્વામીનું મન હું છું, સ્વામીના મનમાં ચાલતો વિચાર હું છું, બધું હું છું. છેવટે એકવાર વાસ્તવની અંદર એક વીંટી સોનું છે ને સોનું વીંટી જ છે એવું જો કહેતા હતા, એમાંથી ભૂલ છોડાવીને કહ્યું કે જો વાસ્તવમાં વીંટી તો સોનું છે, પરંતુ સોનું તો પેલું ઘરેણું, સોનું તો કંદોરોય છે એમ કહું. એટલે વીંટીમાંથી જ આત્મભાવ છોડાવીને કંદોરામાં પછી સોના ભાવ કરાયો. પછી કે ના 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 જો તું સોનાને કંદોરો ના કહીશ, સોનું તો વાસ્તવમાં બંગડી પણ છે. એમ કરીને બધા જ નામરૂપ જે છે એ બધા જ નામરૂપને સોના ભાવમાં લાવતા ગયા. અને પછી કહ્યું સોનું તો વાસ્તવમાં સર્વથી વિલક્ષણ છે. આ કશું જ ન હોય તો પણ સોનું તો સ્વતંત્ર છે, સત્ય કહેવાય. જે સ્વતંત્ર હોય અસ્તિત્વ માટે સત્ય કહેવાય, જે અન્ય પર આધારિત હોય અસ્તિત્વ માટે એ મિથ્યા કહેવાય. અને માટે વીંટીનું અસ્તિત્વ કોને આભારી છે? સોનાને આભારી છે. માટે વીંટી મિથ્યા કહેવાય. હવે સમજી ગયા? વીંટી સોનું છે બરાબર છે, પણ વીંટી મિથ્યા છે અને સોનું સત્ય છે. આવી રીતે એટલે આ રીતે વાસ્તવમાં પ્રત્યેક, પછી હવે જાણી ગયા કે સોનું સત્ય છે, પછી જરૂર તમને કહી શકો વીંટી એ સોનું છે, ફલાણું એ સોનું છે, બધું કહો. હવે સમજી ગયા તમે કે આ નામરૂપ જે છે એક નામરૂપની દૃષ્ટિથી એને કહેવું તો જરૂર કહી શકાય. એવી રીતે તમે તમારી જાતને જાણી લો કે તમે સર્વનામરૂપથી વિલક્ષણ બ્રહ્મ છો, તમે સત્ય છો. અને આ બધા જ જે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય જે છે, કરતા ભોગતા બધું જ એ બધું આત્મા જ છે. પણ પહેલાં તમે જાણી લો કે તમે ખરેખર કરતાય નથી, ભોગતા નથી, મન નથી, પ્રાણ નથી, આ નથી, બધાથી વિલક્ષણ છો. અને એ બધા તમારાથી અભિન્ન છે, મિથ્યા છે, જેમ પેલા ઘરેણાઓ મિથ્યા છે એવી રીતે. અને માટે વાસ્તવમાં તમારા વાસ્તવિક સ્વરૂપને જાણીને પછી તમે દેહને જરૂર આત્મા કહો. આ દેહને આત્મા કહેવો તો જરૂર કહી શકો ને, કહેવામાં કશું ખોટું જ નથી ને, બરાબર જ છે. અને જ્ઞાનીઓ કરતા જ હોય છે. જ્ઞાનીઓ હંમેશા આવું કહેતા હોય છે કે મારે આ મિટિંગમાં જવાનું છે, હમણાં મેં ક્લાસ લીધો, સ્વામીજી આ તો પોતાને કરતા કે છે, મને પેલી આઈટમ બહુ જ ભાવી, આ તો પોતાને ભોગતા કે છે. અને અહીંયા બીજા અધ્યાયમાં તો ભગવાને કહ્યું આત્મા તો કરતાય નથી ને ભોગતાય નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી, અને આ તો પોતાને કરતા ભોગતા કે છે. હું વળી ક્યાં એમની પાસે ભણવા આવ્યો વેદાંત? આ તો પોતાને કરતા ભોગતા કે છે. બધું આત્મા છે, બધું જ આત્મા છે, પણ આત્મા બધાથી વિલક્ષણ છે. ધેટ્સ અ બિગ થિંગ. આ બીજું સ્ટેપ લોકો ગરબડ થઈ જાય છે. આત્માનાત્મ વિવેક કરે એટલે આ આત્મા નથી, આ આત્મા નથી, દેહ આત્મા નથી, દેહ આત્મા ફલાણો મન આત્મા નથી એમ. અને પાછું એમાં નિર્વાણ ષટકમ સાંભળે, મનો બુદ્ધિ ચિત્તાની નાહંકાર વગેરે વગેરે વગેરે. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ફલાણો નથી ઢીકણું, હું માતા નથી, પિતા નથી, ફલાણો નથી ઢીકણું, મારે કોઈ માય નથી, પિતાય નથી. અરે તું કોણ છું બાપા? આ બધું તું જ છું. આવું એટલે આ છે. ઘણીવાર શું થાય છે, ઘણીવાર વેદાંત શાસ્ત્રની અંદર આવા બધા આવું બધું સાંભળીને કંઈક કંઈક શું છે ને કે તુચ્છ ભાવ આવી જાય છે. આ બધું તો જાણે પેલા કેળાની છાલ ને મગફળીની છાલ પેલું ફોતરું હોય ને એવું બધું જાણે. આ શરીર ને આ બધું આમ જાણે કેવી રીતે હું આ શરીર રૂપી ફોતરામાંથી બહાર નીકળીને આમ પેલો મગફળીની જેમ બહાર આવી જવું. એ કશું થવાનું નથી, કશું થવાનું નથી. વીંટી ગમે એટલા ધમ પછાડા કરશે, હા, એ સોનાથી અલગ થવાની જ નથી. હા, સોનાએ ખાલી આટલું જાણવાનું છે કે હું વીંટીના રૂપમાં નથી, અરે હું વીંટી નથી, એટલે વીંટી જેટલો મર્યાદિત નથી, હું બીજું બધું જ છું. સોનામાં પછી એક આ સોનાની અંદર અનંત ભાવ આવી જાય. વીંટી સોનું છે પણ સોનું વીંટી છે એમ કહો એટલે સોનામાં જાણે કે હું વીંટી જેટલો છું એવો ભાવ આવી ગયો તો ભાઈ બિચારો સંસારી થઈ ગયો. હા, એટલે પછી બોલો અછોડાને જુએ ને એટલે ત્યારે થાય કે હું આવડી અને આ કેવડું મોટું છે એવું થાય. અરે ભાઈ એ તું જ છું. એક નાનો ઘડો મોટા ઘડાને જોઈને કેવો આમ બિચારા પેલું લઘુતા ગ્રંથિ આવી જાય, લઘુતા ગ્રંથિ. અરે તું ઘડો નથી ભાઈ, તું માટી છું. એટલે એ પેલો મોટા ઘડાના રૂપમાં પણ તું જ છું, આ નાના ગળાના રૂપમાં પણ તું જ છે. તું ઘડો ના કહીશ તારી જાતને, બસ આટલું છોડ. ઘડો તું છું પણ તું ઘડો નથી. સમજો આ બધી વસ્તુ બહુ અતિ મહત્વની છે. એરર આ છે, હું દેહ છું એ એરર છે.
દેહ તો જરૂર આત્મા જ છે. દેહનું અસ્તિત્વ આત્માનું અસ્તિત્વ છે. દેહનો કણે કણ આત્મા છે. કણે કણ, કેવળ એક દેહનો નહીં, પ્રત્યેક દેહનો કણે કણ આત્મા જ છે. દેહનું માં રહેલા કોષે કોષ ને કોષમાં અંદર રહેલી બધી વસ્તુનું અસ્તિત્વ એ તમારું અસ્તિત્વ છે. સમગ્ર દેહ તમારાથી અભિન્ન છે. જેવી રીતે સમગ્ર તરંગ જળમાં જ છે. જળની બહાર તરંગનું અસ્તિત્વ જ નથી, જળથી પર તરંગનું અસ્તિત્વ નથી, જળ ઉપરાંત તરંગ નથી કદી. આ સમજો આ વસ્તુ, આ 3 વાક્યો હંમેશા યાદ રાખો. જળ જે છે એ વાસ્તવમાં, ચાલો તરંગ આ રીતે, આમાં તરંગ જે છે એ જળથી ક્યારેય દૂર નથી. તરંગ જળ ઉપરાંત નથી. તરંગ અને બીજું શું છે બિસાઇડ્સ હા, તરંગ જળથી શું જેને કહેવાય બિયોન્ડ. તરંગ જળથી શું કહીએ એને આપણે, બિયોન્ડ એટલે અતીત. ચાલો અતીત. તરંગ જળથી અતીત નથી. તરંગ જળ ઉપરાંત નથી. તરંગ જળથી જરાય લેશ માત્ર દૂર નથી. આવું તમે અને આ દેહ વચ્ચે છે. દેહ એક બીજું નામરૂપ છે. મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો અને તમે વચ્ચે આ પ્રકારની વ્યવસ્થા છે. દેહ જે છે એ આત્માથી દૂર નથી. દેહ આત્મા ઉપરાંત નથી. દેહ આત્માથી અતીત નથી. એ રીતે પ્રાણ, મન. એનીવે, એટલે આ તો સમજી, તમે તો બહુ બોલ્યા. સારું, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.